वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। हुम्य अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, ठाकुरजी महाराजनी, श्री हरिकृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी, श्री सद्गुरुदेवनी जय, श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 64मो અને ભગવાન વિચરણ કરતા કરતા શ્રીહરિ ડડુસર પધાર્યા છે. રહી પ્રભુ પ્રભાત સિધાઈ અને પૂરજન બહુ પહચાન આઈ. ઉમરેઠ પધાર્યા અને ત્યાં એમનું સ્વાગત કર્યું. ભગવાન ત્યાંથી સુંદર મકાનમાં નિવાસ કર્યો, ત્યાં જમ્યા. પ્રભુજી સવારમાં ચાલવા તૈયાર થયા અને ગામના ભક્તો તળાવ સુધી વળાવા આવ્યા. શ્રીહરિપુરની બહાર પહોંચ્યા ત્યારે વળાવા આવેલા ભક્તો મહારાજે એને પાછા વળ્યા. આજ્ઞા કરી કે હવે તમે તમારા ગામ પ્રત્યે જાઓ, અમે આગળ જઈશું. ડડોસર આયે જગદેવા सेवक गलुजी किनी सेवा. धर्मलाल कठलाल ही आए, राम बाय के मन में भाए. हा डडुसराये जगदेवा. त्याथी उमरेठथी भगवान चालता चालता गामडाओमां फरता महाराज डडुसर पधार्या छे. गलुजी રજપૂત હતા પોતે. ગલુજી નામ એમનું, ભક્તનું નામ. બહુ નિષ્ઠાવાળા હરિભક્ત હતા. લોયાના 3જા વચનામૃતમાં 23 જણાના નામ મહારાજે દીધા. કેટલા? એમાંનું એક નામ એટલે આ ડડુસરના ગલુજીનું નામ દીધું કે ડડુસરના રજપૂત ગલુજી, જેને ભગવાનનો અને ભગવાનના સંતનો મહાત્મ જ્ઞાને સહિત નિશ્ચય હોય તો એનાથી ભગવાનને અર્થે અને ભગવાનના સંતને અર્થે શું ન થાય? બધું જ થાય. જેમ આપણને આપણા શરીર માટે બધું જ થાય છે, આપણા પરિવાર માટે આપણે બધું જ કરીએ છીએ, આપણા એક સ્ટેટસ માટે, સમજ્યા, આપણી ઇજ્જત માટે, આપણી એક લાજ શરમ માટે આપણે બધું જ કરીએ છીએ. જેને કહેવાય લોકલાજ, એ રાખવાટું આપણે કેટલું કરીએ છીએ. હા, લોકમાં સમાજમાં સારું દેખાડવા માટે આપણે પાસે પોઝિશન ન હોય, પરિસ્થિતિ સારી ન હોય, વ્યવહાર સારો ન હોય, છતાં પણ આપણે ઉછીનું કોઈ પાસેથી માંગીને ગમે તેમ કરીને પણ આપણા ઘરનો પ્રસંગ સ્વભાવીએ છીએ. કેમ? લોકલાજ. જો ન આપણે આવું કરીએ તો માણસો 5 વાતો કરશે.
કે આને તો આપણે ત્યાં આવ્યા ત્યારે બધું આપણે કર્યું, પણ આપણે ત્યાં ગયા તો આને કાંઈ કર્યું નહીં. બસ એટલું જ. એને માટે આપણે ઘણું બધું કરીએ છીએ. કરીએ કે નહીં કરીએ? દીકરા માટે, દીકરી માટે, પત્ની માટે, મા બાપ માટે, ભાઈઓ માટે, આ દુનિયામાં બધા જ કરે છે. પોતાના દેહ માટે શું નથી થતું એનાથી? બધું જ થાય ને. એમ જો ભગવાનને અર્થે ને ભગવાનના સંતને અર્થે શું ના થાય? તો સમજવાનું, એવું વિચારે કે મારાથી આના માટે થાય છે તો મારે ભગવાનને માટે સંતને માટે મારાથી થાય જ. સમજવાનું કે આને ભગવાનનો સાચો મહાત્મા જ્ઞાન સહિત નિશ્ચય છે. અને એવો મહાત્મા જ્ઞાને વાળો નિશ્ચય વાળો જ ભગવાનનો ભક્ત ભગવાનના ધામને પામે છે, ભગવાન સુધી પહોંચે છે, ભગવાનના પ્રેમનો ભક્તિનો અધિકારી બને છે. હા, પછી ભગવાન થોડું વોલ્યુમ પેલું ઇકો ઓછો કરી નાખો ને. હા, એટલે મહારાજે લોહિયાના ત્રીજા વચનામૃતમાં એમ કીધું. ભગવદાનંદ સ્વામી અને શિવાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે જેને મહાત્મા જ્ઞાને સહિત ભગવાનનો અને ભગવાનના સંતનો નિશ્ચય હોય એના શા લક્ષણ? કે આને ખરેખર નિશ્ચય છે કે અમથી જ માળા ફેરવે છે, કે અમથું જ બધી કંઠી ધારણ કરી છે, કે અમથો જ ચાંદલો કરે છે? એ ક્યાં ખબર પડે? આ દેખાવનો કરે છે, સ્પર્ધામાં કરે છે, સ્વાર્થથી કરે છે? શાના માટે આ કરે છે? કે કેવળ પોતાના મોક્ષના જીવના કલ્યાણ માટે કરે છે? તો એ કેમ ખબર પડે? એના લક્ષણ કેવા હોય? તો મહારાજ કે જેને મહાત્મા જ્ઞાને સહિત ભગવાનનો અને ભગવાનના સંતનો નિશ્ચય હોય એને ઈ વ્યક્તિ ભગવાનને અર્થે ને સાધુને અર્થે એનાથી શું ન થાય? આટલો નાનો છોકરો છે, જો કેટલા વર્ષ થયા તારા? 7 વર્ષનો નાનો બાળક. પ્રહલાદ પણ આવડો જ હતો, 7 વર્ષનો જ હતો. પણ એને ભગવાનમાં સાધુમાં પ્રીતિ કોણ જાણે કુદરતી કોઈક આગલા જન્મની છે. તો એને બસ એને થાય કે રવિવાર છે, ઘેરે નથી રહેવું, મંદિરે જ જવું છે. કોઈ પણ હિસાબે કે એના પપ્પાને કે એમની મમ્મીને કે મને મંદિર મૂકી જાઓ. હા સુધી રહે. ક્યારેક વળી બપોરે લેવા આવે, જમીન પાછો સાંજે આવતો રહે. તે રાત મોડે સુધી રહે અહીંયા. ને મજા જ આવે અહીંયા સંતો ભેડું, ભગવાન ભેગું. જો આટલો નાનો છે, તિલક ચાંદલો છે, કંઠી છે, પાછળ ચોટલી છે, રોજ પૂજા કરે છે, કથા સાંભળે છે, ખાલી હાથમાં માળા નથી બસ. એટલે પછી આંગળીઓ આમ ખેંચવાનું મન થાય. એ હમણાં જો પેલી પાછળથી માળા લઈ લે તો જો આ ઈશારામાં સમજી ગયો. જો હવે બીજા છોકરાને આટલું કેવું હોય તો છે, પપ્પા તેના રોજ મૂકવા આવે છે અહીંયા. ના, તને ભાઈ કોણ મૂકવા આવે? પપ્પા. એમના પપ્પા છે અહીંયા 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 ક્યાં કઈ સોસાયટીમાં રહો છો? ગ્રીન વેલીમાં રહે છે. તો કહેવાનો અર્થ છે કે એને જો મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય છે ભગવાનનો, સાધુનો, કે આ મારા મોક્ષના દાતા છે, કલ્યાણ. તમને એમ થાય કે આવડા નાનાને ખબર પડે, પણ નાનાને ખબર પડે એટલી મોટાને ન પડે. ખરેખર એવું બને. દાદો ખાચર નાનો જ હતો, હાવ 11 વર્ષનો, 10 વર્ષનો, પણ એને એટલી ખબર પડતી એટલે એના કાકાને નહોતી ખબર પડતી, એટલે ઊંધો હાલતો હતો. જીવા બાપુ બોલો, વિચારો. હવે તમને એમ થાય કે નાનાને ખબર પડે તો પ્રહલાદ 7 વર્ષનો હતો, એને ખબર પડતી હતી, એના બાપાને નહોતી ખબર પડતી. બોલો, હવે એ હામો મળ્યો. હલો, એને એ હામો પડતો, ભગવાનની હામો બાદ ભીડતો. એટલે ઘણી વાર ઉલટું થઈ જાય. હા હા, નાની ઉંમરના તમે જુઓ, 14, 15 વર્ષની ઉંમરના છોકરાઓ, નાની ઉંમરના 16 વર્ષના છોકરાઓ સંસાર મૂકીને વયા જાય ભગવાનને, સાધુ ભગવાન ભજવા, સાધુને રાજી કરવા, સેવામાં લાગી જાય, પોતાનું જીવન સમર્પિત કરી દે. અમુક બાકી 60 વર્ષે ન છૂટે. પરવારી ગયા હોય તોય દાદા બધું હાવ નિવૃત્ત હોય પાછા. હવે કોઈ જવાબદારી નહીં લે, અને ઘર કરતાં વધારે સાધુ હાચવે તો શું થાય? એ ભાવેશ ભગત, તો એમ થાય કે ના ના હજી ન્યા રહીએ તો સારું. હે જોયું તમે?
મહાત્મા જ્ઞાને સહિત જેને નહીં. આ તો હું અમથે વચ્ચે વાત કરું છું, જોજો પાછા એમનો કે આ સ્વામી તો ભાઈ રે ભાઈ તીર મારે સીધા. હે આ તો વાંધો નહીં, આ તો તમે ઘર પરિવારના જ છો ને બધાય, એટલે રોજ આવતા હોય એટલે હેતપ્રીત આત્મીયતાના કારણે. આમાં એકાદો શબ્દ જો રસિકભાઈને લાગી જાય તો પાછું ઘેરે ન જાય હો. તો ન જાય. પણ ખબર નહીં લાગે કેદી લાગે, વર્ષે 2 વર્ષે, વહેલો મોડો લાગશે ખરો. પણ ઘર કરતાં વધારે ધ્યાન અહીંયા આપે છો. શું કેવું દાદા તમારું? હા, એમ પાછો નિશ્ચય વગર તો નિષ્ઠા વગર તો માણસ એક દિવસે ટકી ન શકે, અહીંયા રહી ન શકે. હા, નિષ્ઠા. અને નિષ્ઠા છે એ માથાની જગ્યા છે. નિશ્ચય કયો, નિષ્ઠા કયો, શરણાગતિ કયો, ઉપાસના કયો, આ બધું એક જ છે. માથાની જગ્યાએ માણસનો હાથ કપાય ને તો જીવે, માણસનો પગ કપાય ને તો જીવે, માણસનો એક કાન કપાય તો જીવે, સમજ્યા? પણ જો આ ધડથી માથું કપાય તો એમ કદાચ કંઈક તમારામાં નાની મોટી ખામી સ્વભાવ પ્રકૃતિ રહી ગઈ હોય તો ભગવાનને સાધુ છે દયા કરે તો એનો મોક્ષ કરે, અધમનો ઉદ્ધાર થાય, પતિત પાવન થાય, પવિત્ર થાય, સમજ્યા? ગમે એવો એ અધર્મી હોય તો એ ધર્મી થાય. પણ જો એને ભગવાનનો નિશ્ચય જ નથી તો એનો ઉદ્ધાર ન થાય. 64 તીર્થોમાં ઉઘાડા પગે ફરી આવે, સમજ્યા? અને ગમે એટલા ટાટિયા તોડી આવે, પણ ભગવાનમાં જો નિષ્ઠા નથી, એક સ્વરૂપમાં શરણાગતિ નથી, ઉપાસના નથી, તો એનો છૂટકો ન થાય કોઈ દી. મહારાજ કે કરોડ જન્મે આ કસર ભાંગશે નહીં, 100 જન્મ બ્રહ્મચર્ય પાળે તો પણ જો એને નિષ્ઠા નથી તો એને નપુસક કીધો. નપુસક વ્યક્તિની ભેગી ગમે એટલી સ્ત્રીઓને રાખો, એનાથી પુત્ર ઉત્પન્ન ન થાય. એમ નિષ્ઠા વગરનો માણસ ગમે એટલું કરે ને, આખા વર્લ્ડમાં પરિભ્રમણ કરી આવે, ઊંધે માથે તપ કરે, હાડકા હેડવી નાખે, શરીર પાડી દે, તો એને મોક્ષ ન થાય. કે ઉપાસના નથી, નિશ્ચય નથી. અને એવો નિશ્ચય આ ડડુસરના ગલુજીને હતો. કેવો નિશ્ચય તમને કહું. એકવાર મહારાજે કાગળ લખ્યો જેતલપુરથી. હા, ગલુજીને માલુમ થાય કે અત્યારે ને અત્યારે રાત્રે ને રાત્રે, એમાં એવું થયું હતું ગામના લોકો આને આના ગલુજી આરે એને બહુ ફાવતું નહીં. આ હરિભગત ચુસ્ત, નિયમ ધર્મ ચુસ્ત, ઉપાસના ચોખ્ખી, મહારાજનો પાકો ભગત. એટલે ગામના 2, 5, 10 જણા એવા હોય ને ટંડા મુંડા લુખેશ કંપની, એને આ ગમે નહીં. હોય જ, નીકળે જ ગમે ત્યાં તમે જાઓ ને ગામ જ્યાં ગામ હોય ને આવું કરડા હોય કે ન હોય, એ હોય જ. એને ગમે નહીં. તો એને શું થયું, આ બહુ સ્વામિનારાયણીઓ છે તો હવે જો એને સ્વામિનારાયણ હું એની રક્ષા કરે જોઈ લઈએ. તે 4, 5 જણા ભેગા થયા અને નક્કી કર્યું કે આજ રાત્રે એનો છાપરું ઊંચું કરી અને ઘરમાં પડી અને ઘર વખરી જે દાગીના રૂપિયા બધું લૂંટી લેવું છે. ઘર વગરનું કરી દેવો છે, ઘર હળગાવી દેવું છે, પછી લૂંટીને બધું. આવું નક્કી કર્યું લોકોએ, 5, 7 જણા ભેગા થઈને. હવે આ ભગવાનને ખબર ન હોય, એ બોલો, ભગવાનને ખબર ન હોય તે ભગવાને કાગળ લખીને તાબડતોબ મોકલી દીધા કે હા જો સૂરજ હાથમાં એ પહેલાં પોગી જાઓ. પોગી ગયા, ગલુજીના હાથમાં દઈ દીધો કાગળ. અને તે દિવસે એમાં લખ્યું હતું કે ગલુજીને માલુમ થાય અત્યારે ને અત્યારે તારો ઘરનો બધો સામાન ગાડામાં ભરી અને સીધો જેતલપુર આવતો રહે. ઘરમાં કાંઈ રહેવા જ ન દેતો, બધું ઘરમાં જે કાંઈ હતું. અને એને ભરી દીધું હોય એમય ન થયું કે સારું ભગવાને તો ઉતાવળમાં લખી નાખ્યું છે પણ સવાર તો પડવા દઈએ, રાત્રે ક્યાં જવું, એવો વિચાર ન આવ્યો. ભગવાને અત્યારે કીધું એટલે અત્યારે જ એ બધો સામા ગાડામાં નાખ્યો, પૈસા રૂપિયા કપડાં જે કાંઈ હતું એ બધું લઈ ઘર કર્યું ખાલી અને ગાડું મારી મૂક્યું, કોઈ ગયા. રાત પડીને પેલા લોકોએ જે નક્કી કર્યું હતું એ પ્રમાણે બધા હથિયાર લઈ અને ખાઈ બીકા ઘરમાં જોયું તો ઠનઠન ગોપાલ આટો મારીને વયા ગયા. આમાં હું બાળવું, આમાં હું બાળવું. અને પછી એને કાન પકડી ગયા હો કે મળો સ્વામિનારાયણ સાચો ભગવાન હો અને એનો ભગત એ સાચો, નહીતર આપણે આ પ્લાન કર્યો એને ક્યાંથી ખબર. આપણે તો ભેગા જ છીએ, કોઈ ફૂટ્યોય નથી.
એને કેમ ખબર? એ બધું ભરીને વયો ગયો. તો હવાર થયું ત્યાં ને મહારાજ એની આમ બેઠા ને તો મહારાજ કે હવે તો કે મહારાજ કે તો હવે પાછા વયા જાઓ ઘેરે, સંકટ ગયું, હવે જીવશો ત્યાં સુધી તમને વાંધો નહીં આવે. હા, કરી નાખ્યું ઓપરેશન. એ બે છે ઘેરે આવ્યા ત્યાં તો બધા રાહ જોઈને જ બેઠા હતા. એ જેટલા લોકો એ દગાખોર માણસો હતા એ બધાની શાન ઠેકાણે આવી ગઈ અને બધા ગલુજીને પગે લાગ્યા, માફી માંગી. અમે નક્કી કર્યું હતું કે તારું ઘર લૂંટવું છે, પણ તું રાત્રે ને રાત્રે અમારા આવતા પહેલાં ઘર ખાલી કરીને લઈને વયો ગયો. આ તારા સ્વામિનારાયણે તારી રક્ષા કરી, તું હાચો, તારા ભગવાને હાચા, અમે ખોટા, હવે તું માફ કરી દે. લ્યો, આમ રક્ષા કરી. નિશ્ચય હોય ને ભગવાન એની વારે આવે હો. હા, એની રક્ષા કરે. નિષ્ઠાવાળાની રક્ષા થાય, નિષ્ઠા ન હોય એની રક્ષા કોણ કરે? પતિવ્રતા નારી હોય તો એ હાજી થાય, માંદી થાય કે પછી સમજો કંઈ પણ તકલીફ હોય, ઘરમાં લાવવું હોય, ખૂટતું હોય, કારવતું હોય, કાંઈ હોય તો બધી ચિંતા કોણ કરે? એને ધણી કરે ને. પણ હવે જ્યાં ત્યાં બીજા પુરુષની સાથે તાલીઓ દેતી ફરતી હોય ને ગમે ત્યાં રખડતી હોય ને પતિને પૂછતી ન હોય અને પછી એનું કાંઈ ઘર બાર કે પતિ કાંઈ ઠેકાણું ન હોય અને એ માંદી પડે તો ક્યાં જાય? ધણી કંઈ ખરો, એની કેર લે કોઈ, કાંઈ જરૂર હોય તો દે કોઈ ઊભા રહીએ, તકલીફ આવે ત્યારે કોઈ પૂછવાય આવે કે એમ ધણી નથી. આમ છે તારે હે ધણિયાતું ઢોર હોય, હાંજ પડે ખીલે આવે તો બધા એને નીણ નાખે, કંઈક વળી જુવાર નાખે કે કંઈક વળી એને ખાણ આપે, પાણી પાય. પણ પેલું રેઢિયાર હોય તો આ રખડતા ઘણા આખલા રોડ ઉપર ને કોણ એને પૂળો નાખવા જાય કે કોણ એને દાણ દેવા જાય? શું એનું થાય? કાંઈ ખરું? કેમ? ધણી નથી કોઈ, રેઢિયાર. ધણીનો એને શું કહેવાય? રેઢિયાર. રેઢિયારનું કોણ? એમ જેણે એક પુરુષોત્તમ નારાયણની ઉપાસના ન હોય, ભગવાનની નિષ્ઠા ન હોય, લ્યો પણ ડબે પૂરવા પડે. શું કરે? તબેલા કરવા પડે, નાખવા પડે ત્યાં, બીજું શું કરે? એટલે ક્યારેય પણ નિષ્ઠા વગરનો ન રહેવો. હા, તો ભગવાનની એની કોણ રક્ષા કરવા જાય પછી? લ્યો, એની ચિંતા કોણ કરે? આ છોકરા હોય, એના મા બાપ હોય જો, તો પછી એને કંઈ પણ બીમાર થાય, કંઈક જરૂર હોય કે તકલીફ પડે દોડીને જાય એના બાપ પાસે. બાપ હોય તો જાય, ન હોય તો પછી અહીં નાકે ઊભા રાખી દે ગાડીઓને. આમ લીટો મારે ને આમ ભૂખ લાગી લાવો કે બારીઓ ખોલાવે ગાડીઓની. શું કરે? માલિક જ નહીં કોઈ, ધણી જ નહીં કોઈ. શું કરો તમે? કેવું દુઃખ! એટલે ક્યારેય પણ ધણી વગરનું રહેવું. ડડુસરના ગલુજીને નિષ્ઠા ભગવાનની એવી હતી ને ભગવાને કેવી રક્ષા કરી. એક પ્રસંગ બીજો તમને કહી દઉં, જે શ્રીજી મહારાજ એને યાદ કર્યા વચનામૃતમાં. ગલુજીને મહારાજે ફરી એકવાર પત્ર લખ્યો. મારતે ઘોડે પત્ર લઈ મહારાજ ઓલા માણસ આવ્યો ડડુજીના ગલુજી પાસે. એટલે ગલુજીને કાગળ આપ્યો, એમાં લખ્યું હતું કે ગલુજીને માલુમ થાય કે આવતીકાલે સૂર્યોદય થાય ત્યારે અમે ડડુસર પધારશું, આટલા સંતોને આટલા હરિભક્તોને લઈને તમારી રીતે બધી તૈયારી કરી દેજો. હવે એ જ સમયે પરિસ્થિતિ કેવી હતી ઘરની? એના બા બીમાર બહુ હતા, ખાટલામાં હતા અને છેલ્લા શ્વાસ ઘૂંટતા હતા. સમજ્યા? બીમાર બહુ હતા ને એની સેવામાં ગલુજી હતા. અને એમ કહેવાય છે ગલુજીને થયું કે અરે મારી બા બીમાર છે અને હવે છેલ્લા શ્વાસ લે છે. હમણાં કલાક બે કલાકમાં એક દિવસ કાઢે, રાત કાઢે તો કાઢે, નહીં તો ન કાઢે એવી પરિસ્થિતિ છે. અને મહારાજ સવારે આવે છે, હવે શું કરશે? અને ત્યાં તો એની બા એમના સમજી ગયા. અને ત્યારે એની બાએ કીધું કે બેટા મૂંઝાતો નહીં, ભગવાન આવે છે તો ભગવાનને તું સંભાળી લેજે. એમ કરી અને બાએ તો આંખ બંધ કરી દીધી. મહારાજ એને ધામમાં લઈ ગયા. હવે આ બાજુ પાર્થિવ દેહ, ખાલી દેહ પડ્યો છે હો, એની બાનો મૃતદેહ પડ્યો છે.
અને આ બાજુ સવારે કોણ આવે છે? એટલા સંતો ને ભક્તોને લઈને મહારાજ પધારે સવારે. હવે બોલો, સવારે આ ગલુજી એમની બાની નનામી કાઢશે કે મહારાજનો વરઘોડો કાઢશે? શું કરશે? અને તે દિવસે એક પણ મિનિટનો પેલો વિચાર કર્યા વગર નિર્ણય લઈ લીધો એને કે હે બાને તો અગ્નિ સંસ્કાર પછી કરશું નિરાતે, પણ અત્યારે આ સેવાનો મોકો ન જવા દેવાય. આ ભગવાન પધારે આવા ક્યાં હો ભાગ્ય આપણા. એને તો ભાઈ ગામમાં ઢોલ, એને પોતાનું શું કર્યું, એની બાનું જે સબ હતું ને એને એક કાપડમાં બાંધી અને પેલો મોભારો હોય ને ત્યાં પેલો ઠેલે પેલો એને ત્યાં લટકાડી દીધું ઉપર, જે મોભારો હોય ને ત્યાં એને બાંધીને અધર લટકાડી દીધું, કોઈને ખબર ન પડે. આને ઘરમાં તો સૂતક આવ્યું, પણ આને ગામમાં સાદ પડાવી દીધો કે આવતીકાલે સ્વામિનારાયણ ભગવાન પોતાના પ્યારા સંતો ભક્તોને લઈને આપણે ગામ પધારે છે. એમને તો મોદી ખાના ખોલાવ્યા ને સીધા પાણીના તૈયારી કરાવીને બાજુમાં કોઈ સાવકાર કોઈ વેપારી માણસ છે એને ઘેરે ઉતારા કરી દીધા, પોતાના પેલા હગાવાલાને સારી વ્યવસ્થા હોય ત્યાં નાહવાથી ધોવાની બધી પાથરવાની ગોદડાની બધી વ્યવસ્થા કરી. આખું ગામ શણગાર્યું હો, ધજા ને પતાકા લગાડ્યા. અને ભાઈ શરણાયો સવારમાં આમ સૂરજ ઉગે ત્યાં તો મહારાજના ઘોડાના માણકેના ડાબલા મીંડા ગાજવા અને આવ્યો સંઘ, અને આને તો શરણાયો વગડાવી, ઢોલ વગડાવ્યા, ગીતો ગવડાવ્યા, વાજતે ગાજતે વરઘોડો કઢાવી અને જ્યાં ઉતારની વ્યવસ્થા કરી ત્યાં પધરાવ્યા. મહારાજ રોકાણા, જમ્યા, રસોઈ બનાવી, સંતોને જમાડ્યા, ભક્તોને જમાડ્યા. પણ એ મહારાજ આવ્યા ત્યારથી ગલુજી હામું નથી જોતા, અને ગલુજી આમ છેટો રહે છે, નજીક નથી આવતો. કેમ? એને આભડછેટ છે, હુતક છે, હુતક લાગે એટલે પાસે નથી જતા. પણ મહારાજે બોલાવતા નથી એને, ગલુજી કેમ છેટો ઊભો છો? અહીંયા એમ નથી કહેતા. એક દી થયો, બે દી થયા, 3 દિવસ થયા, અને પછી ચોથે દિવસે મહારાજે કીધું કે હવે અમને વિદાય આપો, અમારે સામે ગામ બીજે ગામ જવું વિચરણમાં, એટલે અમે રજા લઈએ છીએ. ગામના લોકો બધા ભેગા થયા અને મહારાજને ફરી પાછું હામયું કરી અને વળાવા ગયા. ગલુજી એ પાછળ પાછળ હાલે, છેટા છેટા હાલે. અને આમ જો બધી વ્યવસ્થા એણે કરી હો, ઉતારાની, સીધા સામાનની, પાથરવાની, ગોદડાની, જે કંઈ જરૂરિયાત વસ્તુ બધો ખર્ચો અને બધી વ્યવસ્થા કરી ગલુજીએ. પણ મહારાજે એને પૂછ્યું નહીં કેમ છે. જય સ્વામિનારાયણ, જય સચ્ચિદાનંદ, કાંઈ નહીં કર્યું બધું એને. મહારાજે એને પૂછ્યું નહીં કે તું કેમ છેટો રહેશ, એ ન પૂછ્યું. ગામને ન કીધું કે ગલુજીના ઘરમાં શું પરિસ્થિતિ, એ ન કીધું. અને મહારાજે ન કીધું કાંઈ મારી પાસે નજીકમાં આવેલ મારા પગ દબાય, કાંઈ નહીં. અને ગલુજી પાછળ ને આખું ગામ આગળ, અને મહારાજ જાય વળાવા. એ ભાગોળે ને સીમાડે પોગ્યા એટલે મહારાજે કીધું કે બધાય પાછા વળો. હવે બધાને કીધું પાછા વળો, ગલુજીને ન કીધું. ગલુજી સામું જોયું જ નહીં ને. મહારાજની માણકી તો ઉપડી ગઈ આગળ, વયા ગયા ને સીમાડો વટી ગયા. ગલુજીના આંખમાં બોર બોર જેવડા આંસુડા મીંડા પડવા. ગલુજી રડતા હતા. શું કરવા રડતા હતા? કે આહા આટલી વ્યવસ્થા કરી, 3 દિવસ મારી બા એનો હજી શબ લટકે છે ઘરમાં, અને મેં મહારાજ માટે આટલી તૈયારી કરી, આ ધામધૂમ કરી, સામૈયા કર્યા અને જમાડ્યા, 3 દી રાખ્યા, બધી વ્યવસ્થા કરી. તો મહારાજે મને જય સ્વામિનારાયણ કે કેમ છે, શું પરિસ્થિતિ છે, કેમ પાસે આવતો નથી, એમ શું કાંઈ પૂછ્યું જ નહીં ને. એટલે ગલુજી રડતા હતા. ગલુજી એટલે રડતા હતા કે આહા દર વખતે મહારાજ આવે ને ત્યારે એની કઈ પર્સનલ પાસે બેહીને એના પગ દબાવવાનો મને અવસર મળતો, રાત્રે સુવા જાય તો એની ચરણચંપીનો અવસર મળતો, અને આ વખતે એ કાંઈ મને મળ્યું નહીં. બહુ કરી સેવા પણ આમ શેટા રહીને કરવી પડી. એ મારી થોડી કઠણાઈ કંઈક મારા નસીબમાં નહીં હોય. મને એવો જોઈતો તો એ લાભ બધો મળ્યો નહીં. આ તો બધો મળ્યો, પણ આ જે છે એ તોય મારે ખામી રહી ગઈ. આ વખતે બરાબર મહારાજની હું પરિચર્યા સેવા ન કરી શક્યો, એનું દુઃખ હતું. બોલો, એના આહુડા પડી ગયા. અને તે દિવસેથી સંઘ બરાબર આમ જો
આમ પાછો વળીને જતો હતો ને મહારાજ આખેડથી ખબર પડી કે આ ગલુજીને આંખમાંથી બોર જેવડા આંસુડા પડે છે કે એને મેં સેવાનો અવસર ન દીધો, ત્યારે મહારાજની ધીરજ ખૂટી ગઈ અને માણકીની લગામ આમ કરીને આમ ખેંચી અને યુટર્ન લઈ લીધો અને મારતે ઘોડે સીધા ગલુજી પાસે આવી અને મહારાજે કૂદકો મારી નીચે છલાંગ માગાઈ નીચે અને દોટ કાઢીને ગલુજીને પકડવા જાય. ત્યાં તો ગલુજી કે મહારાજ મને અડશો નહીં, મારે સૂતક છે. છેટાર્યો મહારાજ. મહારાજે દોટ કાઢીને બાવડું પકડીને ખેંચી પોતાની છાતી સાથે લગાવી દીધા અને કીધું ગલુજી સૂતક તારે નહીં, જેને તારા જેવો નિશ્ચય નથી આખી દુનિયા સૂતકી છે. હા, મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય તારા જેવો જેને નથી મારો કે મારા સાધુનો, એ આખી દુનિયા સૂતકી છે. હા 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 હા, તું સૂતકી નથી કે. ત્યારે ગામને કર્યું ભેગું અને બધાને મહારાજે વાત કરી, તમને એના ઘરની પરિસ્થિતિ ખબર છે કોઈને? કે ના મહારાજ. ત્યારે કે 3 દી થયા એમની બાએ દેહ મેલી દીધો અને એનું સબ એના ઘરમાં ઠેલે લટકે છે. લ્યો, જાઓ બધા ભેગા થઈને ઉતારો અને એના અગ્નિ સંસ્કાર કરો, વિધિ કરો, જાઓ, અમારી આજ્ઞા છે. ગલુજી અમે તમારા ઉપર બહુ રાજી છીએ, બહુ રાજી છીએ, અમે તમારા ઉપર બહુ રાજી છીએ. આવું કોણ કરે? કોણ કરે? આજે પણ કેટલા એવા છે. અમારે હમણાં ઉત્સવ હતો ને ત્યારે અમારે અમેરિકાના ભગત આવ્યા હતા, બિરબલ ભગત એનું નામ, બિરબલ ભગત. બોલો, ચાલુ ઉત્સવમાં એના પિતાશ્રી ધામમાં વયા ગયા. ત્યાં એને ગામ તબિયત નહોતી સારી એટલે અહીં તો ત્યાં ગામડે હતા અને આ ઉત્સવ હતા, વિદેશથી આવ્યા હતા. તે સમાચાર મળ્યા તો ગુરુજીએ કીધું એને હવે તમે જાઓ એની વિધિ કરી આવો. એટલે કે ગુરુજી કાલે વિધિ કરી, આજે વિધિ કરીને પાછો કાલે હું પાછો આવતો રહીશ. બોલો, આ ઉત્સવનો લાભ ત્યાં તો બધું થાય, પછી નિરાતે કરશું બધું, બહેણાન બહેણાન બધું. અત્યારે એની વિધિ કરીને તમારી આજ્ઞા છે એટલે પાછો હું ઉત્સવમાં સેવામાં આવતો રહું. લ્યો, તો ગુરુજી કે ના 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 ના, બધું પતાવો, તમારો ઉત્સવ પતી જશે, તમે આવી ગયા ગણાશે, તમે ચિંતા કાંઈ કરતા નહીં. ત્યાં અમારી આજ્ઞાથી બધે જાઓ, તમે ત્યાં બધું કરો. બાકી ઘણા તો પૂછવાય ન રહે ને આજ્ઞા લેવાય ન રહે. આવું હોય ત્યારે રે સ્વામીને આમાં શું ખબર પડે? અમારું બધું સંસારનો આ વ્યવહારો એ દાંત કાઢે, લોકોમાં અમારી ઇજ્જત કાકરા થઈ જાય. અમે આ વખતે ન હાજર રહીએ તો આમ થાય ને તેમ થાય ને કંઈક વિચારો આવે. પણ જેને ભગવાનનો અને ભગવાનના સંતનો મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય હોય એનાથી શું ન થાય. એક બેન અમેરિકામાં હતા, એમના પતિને આવું આ લોકો કાળા લોકોએ કંઈક આવ્યા અને માર્યા અને પછી એને ગોળી મારીને એનું ત્યાં ધામમાં વયા ગયા. બોલો, અને ગુરુજી બરાબર એ વખતે ત્યાં હતા. તાબડતોબ ન્યૂજર્સીથી ત્યાં ગયા મેકન અને ત્યાં એનું બધું ગુરુજીના હાથે અગ્નિ સંસ્કાર કરે. એના પત્નીના આંખમાંથી આંસુ ન પડ્યા. બોલો, યુવાન યંગ હજી હો, આંખ ન પડ્યા. બધાએ કોઈ પૂછ્યું કે કેમ તમને દુઃખ નથી? દુઃખ શું એમાં? એ તો આ એનું નક્કી જ હતું, ભગવાને નક્કી કર્યા એના શ્વાસ. આ તો ગુરુજીને સ્પેશિયલ ઇન્ડિયાથી આના માટે જ અમેરિકા બોલાવ્યા છે, એના હાથે એના સંસ્કાર થાય. આવા ભાગ્ય કોના હોય? તમે વિચારો, આવા ભાગ્ય કોના હોય? એના હાથે એની વિધિ થાય. આ તો એના ભગવાને રાહ જોડાતા છે, તેને સ્પેશિયલ એને ત્યાંથી અમેરિકાથી અહીં બોલાવ્યા કે જુઓ, લ્યો, ભગવાનની ઈચ્છા હોય એમ થાય. એ કેવા કહેવાય? સહજાનંદી સિંહણ કહેવાય ને. નિશ્ચય હોય ને દુઃખ ન થાય હો. બાકી તો જિંદગીમાં મરી ગયા ભક્તિની સેવા કરીને તોય રક્ષા ન કરી એમ થાય. ધોખો થાય. શું થાય? નિષ્ઠા ન હોય એને વારે વારે ધોખો થાય, વારે વારે ખોટું લાગે, વારે વારે તકલીફ ઊભી થાય, વારે વારે એને છે ને આંચકા એવા કરે. આંચકા પેલા એટેકના આંચકા આવે ને એમાં જો છેલ્લો હુમલો આવી જાય તો પૂરું થઈ જાય. પેલો આવે ત્યાં સુધી બચી જાય, હળવો હળવો. પછી થોડો મોટો આંચકો આવે, આંચકામાં સમજો ને. હા, જેને નિષ્ઠા ન હોય એને વારે વારે આંચકા આવે, એને અભાવ ને અવગુણ આવે. શું આવે? ઠીક છે ભાઈ એમ કરીને એને કાંઈ એનો ભાર ન પડે હો. સંતોનો, ભક્તોનો, ભગવાનનો ભાર ન પડે. હગાવાલાનો ભાર પડે એટલો જો આનો પડે ને તોય અડધું બડધું કલ્યાણ એમનેમ થઈ જાય. નિષ્ઠા કોને કા? ડડુસરની અંદર ભગવાન પધાર્યા અને ગલુજીનું નામ લખ્યું, એ ગલુજી આ હતા. કેવી નિષ્ઠા કહેવાય?
પછી ભગવાન ત્યાંથી કઠલાલ ગામ પધાર્યા. કઠલાલના રામબાઈ, હા, એને ઘણો જ આનંદ થયો. લ્યો, પછી શ્રી હરિ પોતાના ગામ આવ્યા છે એવું સાંભળી તેમના અંતરમાં દર્શનની તીવ્ર ઉત્કંઠા પ્રગટી. તેથી રામબાઈએ પૂરની બહાર આવીને અવિનાશી શ્રીહરિના દર્શન કર્યા. પછી બાઈએ શ્રીહરિને વિનંતી કરતા કહ્યું, પ્રભુ પૂરમાં પધારો ને. ત્યારે પ્રભુજીએ દિલમાં દયા ધરીને કહ્યું, તમારા ગામમાં હરિભક્તો ઓછા છે, તેથી અમે અહીં રોકાશું નહીં. લ્યો, કઠલાલના રામબાઈ સમાચાર મળ્યા મહારાજ પધાર્યા છે, તો દોડ્યા સીધા ભાગોળે. હો, મહારાજ ત્યાં ઉભા છે. હા, તે મહારાજ તમે અહીંયા આવ્યા છો તો હવે પધારો, ઘેરે આવો, તમને સરસ મજાના થાળ બનાવીને જમાડીએ, તમારી સેવા કરીએ. મહારાજ પધારો, જમ્યા વગર ન જવાય. મહારાજ કે નહીં આવીએ. કેમ? તમારા ગામમાં સત્સંગી ઓછા, તમે એક સત્સંગી, જાજા હોત તો રોકાત, બધાને લાભ મળત. અને તમે એક સત્સંગી, તમે સામે ચાલીને દર્શન કરી ગયા છો. હવે ગામમાં શું કામ છે? અમે જઈએ છીએ. આમે જો હું તો તમ કારણે રે આવ્યો, ધામ થકી ધરી દે, પ્રેમાનંદનો વાલો વર્ષા અમૃત મેં. એક હરિભગત જ્યાં હોય ને ન્યાય ભગવાન સામે ચાલીને જાય. એક હરિભગતને સુખ દેવા. મારે બીજાની પડી જ નથી, તમારા ગામમાં ભગત નથી, એને હું જાઉં. પણ મહારાજ મારી ઈચ્છા છે, તમે આવો તો સારું. મહારાજ કે નહીં, અમને આગળ જવા દો. તે રામબાઈ ઘડો લઈને દોડ્યા. મારે પાણીનો ગામમાં કૂવો હતો ભાગોળે, એમાંથી પાણીનો ભરી ઘડો લઈને દોડ્યા મહારાજની પાછળ. મહારાજ ઉભા રહ્યો, ઉભા રહ્યો. મહારાજે માણકી ઊભી રાખી. બોલો બોલો કે મહારાજ, આ ઘડામાં તમારો પગ બોળો ને. હું કીધું, આ ઘડામાં તમારો પગ બોળો ને. અને તેથી મહારાજ કે તો એમાં અમે પગ બોળીએ તો તમે શું કરશો? મહારાજ તમે બોળો નહીં, પછી અમે કરી લઈશું. લ્યો, તો પગ બોલ્યો મહારાજે. મહારાજ કે હવે તો કયો? ત્યારે કે મહારાજ કે પેલી રામબાઈ કે મહારાજ આ છે ને પાણી કૂવામાં નાખીશું, ગામના કૂવામાં નાખીશું. પછી તો કે કૂવો પ્રસાદીનો થઈ જાય. આ પ્રસાદીનું તમારું ચરણનું પાણી, ચરણોદક છે ને પ્રસાદીનું, એ કૂવામાં નાખો એટલે બધું પાણી પ્રસાદીનું થઈ ગયું. પછી ગામની બાઈઓ બધી આ બાજુની જેટલી રહે છે ને એ બધી બાઈઓ આમાંથી પાણી ભરવા આવે છે અહીંયા, અને પાણી ભરીને ઘેરે જાય. અને બધા છોકરાઓને, એના ધણીને, મા બાપને બધાને પાણી પાહે, એટલે એ સત્સંગી થાય. હા, તમારું પ્રસાદીનું પાણી પીહે ને એટલે આપણે અહીં શું કરવા બધાને જમાડીએ છીએ? સ્વામિનારાયણનો રોટલો બહુ મોટો, એ પેટમાં જાય ને એટલે સત્સંગી થયા વગર ન રહે. આ જન્મમાં ન થાય તો બીજા જન્મે તો થાય જ. હા, ભગત થાય એટલે સ્વામિનારાયણનો તાવડો, પાવડો, નગારું કોઈ દી બંધ ન રહે. હા, આ ઉત્સવ મોટા મોટા થાય ને એનું કારણ શું? એ જાય ને સ્વામિનારાયણનું કંઈક પણ એના પાણી એક પેલા કઠલાલના નહીં, આપણે ઘાણલાના મૂળીબાઈ એમ કહેતા, મારા ગોળાનું કોઈ પાણી પી જાય ને એને મારે અક્ષરધામ આપવું. બોલો, સત્સંગીના ગોળાનું પાણી પીવે તો એ કલ્યાણ થાય એનું. લો, ત્યાં બાઈએ કીધું, વાહ મહારાજ કે શું કહો છો? તો કે હા મહારાજ, આ પાણી બધાને કોઠે પોગવું જોઈએ. અને એમ કહેવાય છે પાણી નાખ્યું. મહારાજ તો ત્યાં વયા ગયા, પણ એ પાણી જેટલી બાઈઓએ ભર્યું અને ઘરમાં લઈ ગયા, અને બધાને સ્વામિનારાયણની આસ્થા આવી, આસ્તિક થયા અને ભગત થયા. આજે પણ એ ગામમાં બે ભાગોળ છે, એક આ બાજુ ઉત્તર, એ બાજુ દક્ષિણ. તો દક્ષિણ ઉત્તર બાજુનો જે કૂવોમાં પાણી નાખ્યું હતું રામબાઈએ, અને એ કૂવાનું પાણી જેટલું જેટલું ઘેરે જતું હતું એ બધા સત્સંગી, અને સામે બીજા ભાગોળમાં જે ભરવા જતા હતા એ બધા હજી કુસંગી છે. હા, અડધું ગામ સત્સંગી, અડધું નહીં. કેમ કે એ બધા આ કૂવાનું પાણી પીતા એટલે એ ન થયા, અને આ કૂવાનું પીતા એ બધા થયા. તે કઠલાલમાં સરસ મંદિર બનાવ્યું. તમે જોવો તો ખરા, ભગવાનની પ્રસાદીનો પ્રતાપ તો જોવો. લ્યો, અને ઘણા મોટું બગાડે, મને એ પ્રસાદી ન ભાવે. આમ પાછું બધું ખાઈ જાય, પ્રસાદી જ ન ભાવે. લે, પ્રસાદી તો સારી પણ માપની. હા, તો પ્રસાદી તો લેવાય, પ્રસાદની રીતે લેવાય. હા, બરાબર ને. હા, એટલે એવું છે, મહિમા તો બહુ છે.
એમ રામબાઈએ ગામમાં સત્સંગ કરાવ્યો. આમ કહી રામબાઈ પોતાને ઘેર ગયા. શ્રીહરિ મોટા વૃક્ષની તળે રોકાયા. રામબાઈ વાંસના પાત્રમાં સુંડલામાં રસોઈ ભરીને હરખાતા અહીંયા ભગવાન પાસે ચાલીને આવ્યા. રામબાઈએ ભોજનની સાથે એક ઘડામાં પાણી ભરીને લીધું. પછી સુખદાયી પ્રભુજી ત્યાં રોકાયા. રામબાઈ આવ્યા અને શ્રીહરિએ તેમનો ભાવ જોઈ ભોજન કર્યું ને પોતાના પ્રિય સખાઓને પણ પ્રસાદ આપ્યો. પછી પ્રભુજીએ મુખ ધોઈને જળપાન કર્યું. ત્યારે સુજાણ એવા વૃદ્ધ રામબાઈએ કહ્યું, હે હરી, આ ઘડાબા પપનો પગ બોળો. જો આવ્યું, આમાં લખ્યું છે, પગની આંગળીઓ બોળીને જળને પાવનકારી ચરણામૃત કરી આપો. શ્રીહરિએ તો અંતર્યામી સર્વજ્ઞ છે એવું રામબાઈના મનની બધી વાત જાણી. છતાં શ્રીહરિએ વૃદ્ધ રામબાઈ પ્રત્યે એનું કારણ પૂછ્યું. અને ત્યારે શ્રીહરિએ કહ્યું, પ્રસાદી ભૂત એ જળને શું કરશો? ત્યારે બાઈએ કહ્યું, કૃપાનિધિ, આ જળને હું ગામના કૂવામાં પધરાવીશ. કેમ? એ જળને તમારા ચરણનો સ્પર્શ થયો, તે ચરણોદકની ગંગા નદી થઈ. તેને શિવજીએ પોતાના મસ્તક ઉપર ધારણ કરી છે. પોતાના પૂર્વજોનો ઉદ્ધાર કરવા રાજા ભગીરથ તપ કરીને તે ગંગાજીને પૃથ્વી પર લાવ્યા. ત્યાંથી આપના ચરણામૃતના પ્રભાવથી ધારણ કરનારી ગંગા ત્રણેય લોકને પાવન કરનારી થઈ છે. આવું પ્રતાપી આપનું ચરણામૃત છે. તેથી તેણે યુક્ત અમારા ગામમાં કૂવાનું પાણી જ્યારે ગામના લોકો પીવે ત્યારે તેમની બુદ્ધિ પવિત્ર થાય. અને અત્યારે તો અમારા ગામમાં ઝાઝા હરિભક્તો નથી. તમે કહો છો એ વાત સાચી છે, પરંતુ આ પાણીના પ્રભાવથી ઘણા લોકો આપના આશ્રિત થાય. આ સાંભળીને પ્રભુજીએ ઘડામાં ચરણ બોળીને પાણીને ચરણામૃત કરીને આપ્યું. પણ પ્રભુજીએ ગામ આંત્રોલીનો માર્ગ લીધો. રસ્તામાં ચાલતા ચાલતા સખા પ્રત્યે ભગુજીએ વાત કરી. તે રામબાઈની સમજણ વખાણી. ઓહો, ભગુજી કે શું વાત છે મહારાજ? ત્યારે બીજા સખાઓ પરત્વે ભક્તરાજ પર્વતભાઈ બોલ્યા, હે ભક્તો, આપણા હૃદયમાં રામબાઈ જેવો આ પ્રગટ પ્રભુજીના મહિમાનો ઉમંગ કેમ નથી? પછી રામબાઈએ કઠલાલમાં ઘણા નરનારીઓ સત્સંગી થાય એ આશયથી પ્રસાદીનું જળ કૂવામાં નાખ્યું. પછી પોતાના ભક્તોને દર્શન દેવા શ્રીહરિ આંત્રોલી ગામ પધાર્યા. ભોજન કરીને શ્રીહરિ ઉત્કંઠેશ્વર નામના મહાદેવજીના મંદિરે પધાર્યા છે. ત્યાં સુધીની કથા રાખીએ. મહાદેવજી પાસે મહારાજ રોકાહે. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ.